નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાષ્ટ્રીય ન્યાયાલય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે, જેની પુષ્ટિ ખુદ ઇઝરાયેલી સંરક્ષણ પ્રધાને કરી છે. આઈડીએફએ નાગરિકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. ઇઝરાયેલી હુમલા પછી સાયરન વાગવા લાગ્યા. ઇઝરાયેલ પર પણ બદલો લેવાનો ભય છે અને તેથી ઇઝરાયેલે નાગરિકોને સ્થળાંતર કરવા વિનંતી કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે એલર્ટ થવા સાયરન વગાડવામાં આવ્યા હતા. તે સાથે ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને એર સ્પેસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાનો મોટો નિર્ણય. ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન કાયમી રદ. પીસીપીએનડીટી એક્ટ 1994 હેઠળ કાર્યવાહી. હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન અગાઉથી સીલ કરવામાં આવ્યું હતું. તમામ તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી. હોસ્પિટલ સંચાલકો અને ગાયનેકોલોજીસ્ટ દ્વારા નિયમોનું પાલન ન કરાયું. 4 વ્યક્તિઓ સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી. સંચાલક રાજેશભાઈ ગગાભાઈ ગોજિયા અને વૈશાલીબેન જાડેજા સામે કેસ. ડોક્ટર ભવદીપ ગંભીરદાન ગઢવી અને ડોક્ટર ગૌતમ ચંદુભાઈ ગવાણિયા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. જેએમએફસી ચોટીલા કોર્ટમાં કમ્પ્લેન કેસ દાખલ કરવાનો આદેશ. મામલતદાર ચોટીલાને કોર્ટ કાર્યવાહી માટે અધિકૃત કરાયા. ગત તારીખ 15/9/2025 રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે કે જ્યાં સોનોગ્રાફી સેન્ટર આવેલું છે ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડેલ હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પીસીપીએનડીટી એક્ટ એટલે કે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ 1994ની જુદી જુદી જોગવાઈઓનો ભંગ કરેલ તેમજ ફોર્મ એફમાં વિસંગતતાઓ જણાઈ આવતા જે તે વખતે સોનોગ્રાફી મશીન સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. ત્યારબાદ હોસ્પિટલના સંચાલકો અને ગાયનેકોલોજીસ્ટ તરીકે જે ફરજ બજાવતા ડોક્ટરોના નિવેદનો લઈ કેસ રજીસ્ટર કરી અને કેસ ચલાવી અને આ કેસની અંદર પીસીપીએનડીટી એક્ટની જુદી જુદી જોગવાઈઓનો ભંગ તેમજ સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન તેમજ નામદાર હાઈકોર્ટની જુદી જુદી ગાઈડલાઈનનો ભંગ થયેલ જણાતા આ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન માટે જે પરવાનો આપવામાં આવેલો છે એ સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન છે એ કાયમી ધોરણે રદ કરવામાં આવે છે. સાથે સાથે આ હોસ્પિટલના જે સંચાલક છે તેમજ જે ગાયનેકોલોજીસ્ટ જે ફરજ બજાવતા હતા તેઓની સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એટલે કે જેએમએફસીની કોર્ટની અંદર કમ્પ્લેન કેસ મૂકવા માટે મામલતદાર શ્રી ચોટીલાને અધિકૃત કરવામાં આવેલ છે. થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી હિરાણી અને